હેલો ફ્રેન્ડ્સ, આપણે પ્રીવિયસ યુનિટમાં કેટલાક ગ્રેટ ફિલોસોફર્સ થિંકર્સ વિશે જોયેલું. કોના કોના વિશે જોયેલું આપણે? પ્લુટો એન્ડ સોક્રેટિસ. સોક્રેટિસનો સ્ટુડન્ટ કોણ હતો? પ્લુટો. અને પ્લુટોનો પ્યુપિલ કોણ હતો? એરિસ્ટોટલ. તો હવે આપણે કોના વિશે ભણવાનું છે? એરિસ્ટોટલ વિશે. Aristotle was a Greek philosopher and scientist. He is ranked as one of the great thinkers of the world. Aristotle's ideas and discoveries are still highly valued. He was a student of Plato and the tutor of Alexander the Great. Aristotle એ ક્યાંનો હતો? ગ્રીકનો. કોણ હતો? ફિલોસોફર એન્ડ સાયન્ટિસ્ટ. એની ગણતરી શેમાં થાય છે? તો કે વિશ્વના ગ્રેટ થિંકર્સમાં. વર્લ્ડ એટલે કે વિશ્વને ગ્રેટ થિંક મહાન વિચારોમાં. Aristotle's ideas and discoveries are still highly valued. એને જે આઈડિયા આપ્યા, એને જે ડિસ્કવરી એટલે કે શોધ કરી, ડિસ્કવરી એટલે શું? શોધ. એને જે શોધ કરી, એને જે વિચાર આપ્યા એ હજુ પણ ખૂબ જ વેલ્યુડ, હાઈલી વેલ્યુડ એટલે ખૂબ જ મૂલ્યવાન છે. He was a student of Plato and the tutor of Alexander the Great. એ કોના સ્ટુડન્ટ હતા? પ્લેટોના. અને એના સ્ટુડન્ટ એના કોના ટીચર હતા? તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટના. કોણ? એરિસ્ટોટલ. ક્યાંના હતા? એ ગ્રીકના. શું હતા? ફિલોસોફર એન્ડ સાયન્ટિસ્ટ. He is ranked as one of the great thinker of the world. શેમાં ગણતરી થાય અમને? વર્લ્ડના ગ્રેટ થિંકર્સમાં. એના આઈડિયાઝ અને એની જે ડિસ્કવરીઝ છે એ હજી પણ અત્યારના સમયમાં પણ હાઈલી વેલ્યુડ છે. He was a student of Plato. એરિસ્ટોટલના ટીચર કોણ હતા? પ્લેટો. એરિસ્ટોટલ કોનો ટીચર હતો? તો કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. એક કિંગ હતો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એના એ ટીચર હતા. પછી છે નંબર 4, Confucius. Kongzi or Kung Fu Tse. Confucius was the most influential and respected philosopher in Chinese history. Till recently, his ideas served as the single strongest influence on Chinese society. Confucius ચાઇનીઝ હિસ્ટ્રીના, ચીન જે કન્ટ્રી છે એના ઇતિહાસના સૌથી ઇન્ફ્લુઅન્સ અને રિસ્પેક્ટેડ એટલે કે સૌથી પ્રભાવશાળી અને રિસ્પેક્ટેડ એટલે કે પ્રભાવી ફિલોસોફર હતા. કોણ? આ છે કોન્ફ્યુશિયસ. ક્યાંના હતા? એ ચાઇનાના. ઉપર જે આપણે જોયા એ ક્યાંના હતા? બધા જ ગ્રીકના. આ કોણ છે? કોન્ફ્યુશિયસ. એ ક્યાંનો છે? ચાઇનાનો. કોણ હતો? ગ્રેટ ફિલોસોફર. કોંગઝી ઓર કુંગ ફુ ત્સે. કન્ફ્યુશિયસ. અને અત્યાર સુધી રિસેન્ટલી એટલે કે અત્યાર સુધી એમના વિચારોનો પ્રભાવ ત્યાંના જે લોકો છે, ચાઇનીઝ સોસાયટી જે છે ત્યાંના લોકો ઉપર અત્યાર સુધી તેના વિચારોનો પ્રભાવ અને આદર રહેલો છે. ઇન્ફ્લુઅન્સ એન્ડ રિસ્પેક્ટેડ ફિલોસોફર ઇન ચાઇનીઝ હિસ્ટ્રી. ટિલ રિસેન્ટલી હિઝ આઈડિયા સર્વ એટ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન્ફ્લુઅન્સ ઓન ધ ચાઇનીઝ સોસાયટી. કોન્ફ્યુશિયસના જે આઈડિયાઝ છે, એના જે થોટ્સ છે, ચાઇનાના લોકો હજી પણ કોન્ફ્યુશિયસને એટલું જ માન, એટલી જ રિસ્પેક્ટ આપે છે. તો આપણે જે પહેલા જે જોયા સોક્રેટિસ, પ્લુટો એન્ડ એરિસ્ટોટલ, એ લોકો ક્યાંના હતા? ગ્રીકના હતા. અને આ કોન્ફ્યુશિયસ છે એ ક્યાંનો છે? ચાઇનાનો. અને એણે શું કર્યું? તો એણે અલગ અલગ પોતાના થોટ્સ આપ્યા અને ખૂબ જ સારા વિચારો હતા અને એના વિચારોને હજી પણ ચાઇનાના લોકો ફોલો કરે છે. હવે છે નંબર 5, Karl Marx. Karl Marx was a German philosopher and revolutionary. Few thinkers had such a great and lasting influence on the world. He was the author of a book on economics of capitalism, Das Kapital. He was the founder of the ideology of communism. Karl Marx was a German philosopher. ક્યાંના હતા? એ જર્મનીના ફિલોસોફર અને રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી. કેટલાક જે વિચારકો હોય એ વિશ્વ પર એનો બહુ જ પ્રભાવ હોય. થિંકર્સ, ગ્રેટ થિંકર્સ છે. આ પણ એક ગ્રેટ થિંકર છે. કાર્લ માર્ક્સ જર્મનીના હતા અને વિશ્વના લોકો પર, વર્લ્ડના પીપલ પર એના વિચારોનો ખૂબ જ સારો ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ છે. એણે એક બુક લખી છે મૂડીવાદના અર્થશાસ્ત્ર ઉપર. ઇકોનોમિક્સ ઓફ કેપિટલિઝમ એટલે કે મૂડીવાદ. ઇકોનોમિક્સ એક સબ્જેક્ટ છે, એના ઉપર એક બુક લખી છે જેનું નામ છે દાસ Capital. He was the founder of the ideology of communism. એને સામ્યવાદની વિચારધારાના સ્થાપક હતા. કમ્યુનિઝમ એટલે શું? સામાન્યવાદ. અને કાર્લ માર્ક્સ ને તો આપણા ભારત દેશના જે મહાન જે ક્રાંતિવીરો થઈ ગયા ને, વીર સાવરકર, ભગતસિંહ, એ લોકો પણ કાર્લ માર્ક્સના વિચારોને ફોલો કરતા હતા. કાર્લ માર્ક્સ ક્યાંનો હતો? જર્મનીનો. શું હતો? ફિલોસોફર એન્ડ
રિવોલ્યુશનરી, અને એના વિચારોનું લોકો ઉપર, વર્લ્ડના પીપલ ઉપર બહુ જ સારું ઇન્ફ્લુઅન્સ હતું. એણે કઈ બુક લખી હતી? દાસ કેપિટલ. અને દાસ કેપિટલ બુક શેના ઉપર હતી? તો કે ઇકોનોમિક્સ ઓફ કેપિટલાઇઝિઝમ. અને હી વોઝ ધ ફાઉન્ડર ઓફ, શેની શોધ કરેલી? ધ આઇડિયોલોજી ઓફ કોમ્યુનિઝમ. આઇડિયોલોજી એટલે કે વિચારધારા. કોમ્યુનિઝમ નામની એક વિચારધારા છે, એના ફાઉન્ડર કોને ગણવામાં આવે છે? કાર્લ માર્ક્સને. હવે છે લાસ્ટ, વોલ્ટર. Voltaire was a French philosopher and writer. He challenged the accepted beliefs of his time. His writings brought about the French Revolution. વોલ્ટર ક્યાંના હતા? ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સના. કોણ હતા? ફિલોસોફર એન્ડ રાઇટર. એ ફિલોસોફી પર ફિલસૂફ પણ હતા અને રાઇટર એટલે કે લેખક પણ હતા. He challenged, એને ચેલેન્જ આપી. કોને? તો કે the accepted belief of his time. એના ટાઈમના, એના સમયના જે સ્વીકૃત જે લાભ હતા એને પડકાર્યા હતા. અમુક બિલીફ હોય, અમુક ખરાબ જે ટેવ હોય એ લોકોની, એને એને પડકારી હતી. એની સામે એને વિરોધ કર્યો હતો કે આવું ન હોવું જોઈએ. His writings brought about the French Revolution. એને જે લખ્યું ને એનાથી ફ્રેન્ચમાં રિવોલ્યુશન એટલે કે ક્રાંતિ આવે. રિવોલ્યુશનનો મીનિંગ શું થાય? ક્રાંતિ. આપણે આગળ કીધું ને કે કલમમાં એટલી બધી તાકાત હોય કે એ તલવારથી પણ વધારે મજબૂત છે. એને એવું એટલું બધું એવી રીતે લખ્યું કે આખું ફ્રેન્ચનું જે હતું એમાં રિવોલ્યુશન આવી ગયું. કોને? વોલ્ટર. એને ક્યાંના હતા? ફ્રેન્ચના. ફ્રેન્ચ ફિલોસોફર એન્ડ રાઇટર. એને શું કર્યું હતું? એની ટાઈમની જે બિલીફ્સ હતી એને એને ચેલેન્જ કરી હતી વોલ્ટરે. ઓકે, થેન્ક યુ.